આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉમિયા કેમ્પસ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ। વૃક્ષારોપણ સાથે કાર્યક્રમમાં સોલિડ વેસ્ટ વિભાગનો રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ ટેમ્પોનું પણ લોકાર્પણ કરાયું અને મિશન મિલિયન ટ્રી અંતર્ગત 30 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો। આ સાથે રિવરફ્રન્ટમાં આજથી એએમટીએસ ફીડર બસ ચાલશે, જે બાયોડાયવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, વાડજ સ્મશાન પાસે સ્ટોપ કરશે। ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એએમટીએફ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સીએનજી અને ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે। લોકો પબ્લિક સુવિધાના સાધનો વધારે વાપરે, મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય, સાઉથ બોપલ હોય, વસ્ત્રાલ હોય, નાના ચિલોડા હોય, રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એએમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે।